રાજ્યમાં વરસાદની સ્થિતિની તો રાજ્યના જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત છે। છેલ્લા 24 કલાકમાં 257 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ મોરબીમાં 8.75 ઇંચ વરસાદ ખાબક્યો, ટંકારામાં 7.64, ધ્રાંગધ્રામાં 6.93, હળવદમાં 6.42 ઇંચ વરસાદ છે, વઢવાણમાં 6.18, તિલકવાડામાં 6.2, નાંદોદમાં 4.88 ઇંચ વરસાદ, ગરુડેશ્વરમાં 4.88, માળિયામાં 4.80, નાનાપોંઢામાં 4.57, વાંકાનેરમાં 4.53, લખતરમાં 4.49, કપરાડામાં 4.41, ઉમરગામમાં 4.37, ભરૂચમાં 4.21 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો આપને જણાવી દઈએ કે ગતરોજ રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે। 24 કલાકમાં 257 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ મોરબીમાં 8.5 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ સાથે જ આજના દિવસમાં પણ રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। જો કે આજના દિવસમાં વરસાદનું જોર થોડું ઘટતું જોવા મળી રહ્યું છે। રાજ્યના અનેક જિલ્લા એવા છે કે જ્યાં આજે વરસાદ નહિવત છે। આજે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। ઉત્તર અને મધ્યમાં હળવો વરસાદ પડશે અને સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે। આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। તો આપને જણાવી દઈએ કે આજના દિવસ માટે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ સારો એવો વરસી શકે। એમાં પણ ઉત્તર અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ રહી શકે તેવી સંભાવના, તેની સાથે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થાય તેવી શક્યતા છે આજના દિવસ માટે। સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે। આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળશે।